નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ। મિત્રો, પીએમ કિસાન યોજનાનો જે 2022મો હપ્તો છે તેની સૌ કોઈ ખેડૂત મિત્રો આતુરતાપૂર્વક રાહ દેખીને બેઠા છે કે આખિર પીએમ કિસાન યોજનાનો 2022મો હપ્તો ક્યારે આવશે, કઈ તારીખે જમા થશે, ક્યારે ખેડૂતના ખાતામાં જમા થશે। ત્યારે મિત્રો, પીએમ કિસાન યોજનાનો જે 2022મો હપ્તો છે એ કઈ તારીખે આવી શકે છે, ક્યારે આવી શકે છે, ક્યારે ખેડૂતના ખાતામાં જમા થઈ શકે છે, તેને લઈ અને આપણે ઘણા બધા ઓલરેડી વિડીયો જે છે એ બનાવેલા છે। અને મિત્રો, જે પણ કંઈ મેં વિડીયો બનાવેલા છે એ કોઈકને કોઈક મને માહિતી મળી હોય એ માહિતીના આધાર પર મેં વિડીયો બનાવેલા છે। જેમ કે સરકાર તરફથી જો મને કોઈ માહિતી મળી હોય તો એ માહિતીના આધાર પર મેં વિડીયો બનાવેલા છે। કોઈ એજન્સી દ્વારા મને અપડેટ મળી હોય તો એ અપડેટના આધાર પર મેં વિડીયો બનાવેલા છે। બીજા મિત્રોની જેમ આપણે વાહિયાત વાતો નથી કરતા। જેમ કે આપણે હજુ 2-3 દિવસ પહેલાં એક વિડીયો મેં અપલોડ કરેલો હતો, જેમાં આપને જણાવેલો હતો કે પીએમ કિસાન યોજનાનો 2022મો હપ્તો છે એ 28 ફેબ્રુઆરીએ ખેડૂતના ખાતામાં જમા થઈ શકે છે। તો મિત્રો, એ જે વિડીયો બનાવ્યો એ મેં જે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા છે એમણે જે પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી હતી એ પોસ્ટના આધાર પર મેં વિડીયો બનાવેલો છે। તો એમાં એમણે જે પોસ્ટ કરી એ પોસ્ટમાં એમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી સાહેબ છે એ 28 ફેબ્રુઆરીએ રાજસ્થાનના અજમેરમાં મોટી જનસભા કરવાના છે અને ત્યાંથી 23,500 કરોડ રૂપિયાની વિકાસ કાર્યોની ભેટ કરવાના છે, એવું એમણે એમના ટ્વિટર હેન્ડલ પર કહ્યું હતું। ત્યારે તેના પછી સોશિયલ મીડિયામાં જે મીડિયા રિપોર્ટ છે એ કહી રહ્યું હતું કે પીએમ કિસાન યોજનાનો 2022મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ રાજસ્થાનના અજમેરથી ખેડૂતોના ખાતામાં જે છે એ જમા કરી શકે છે। તો એના આધાર પર મિત્રો આપણે જે વિડીયો છે એ બનાવેલો હતો। અને જે પણ કંઈ વિડીયો મેં મિત્રો બનાવેલા છે 22મા હપ્તાને લઈને, તેમાં હર વિડીયોમાં મેં આપને જણાવેલું છે કે સરકાર તરફથી કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી। બીજા મિત્રોની જેમ આપણે મિત્રો વાહિયાત પાયા વિહોણી વાત કરતા નથી। ઘણા બધા મિત્રો એવા પણ છે કે જેઓ સોશિયલ મીડિયામાં જે પોતાનું યુટ્યુબમાં જે પોતે વિડીયો બનાવે છે અને એ વિડીયોમાં જે થંબનેલ હોય એ થંબનેલ પર એવું લખાણ લખતા હોય છે કે પીએમ કિસાન યોજનાનો 2022મો હપ્તો આજે રાત્રે જમા થઈ ગયો છે, જોઈ લો। અને ઘણા બધા મિત્રો તો જે 21મા હપ્તાનો સ્ક્રીનશોટ છે એ પણ મિત્રો થંબનેલમાં લગાવતા હોય છે। તો આવી જે વાતો છે, આવી જે માહિતી છે એ મિત્રો આપણે આપતા નથી। બિલકુલ પાયા વિહોણી માહિતી તો આપણે આપતા નથી। જે પણ કંઈ માહિતી આપણને મળે એ માહિતીના આધાર પર હું મિત્રો વિડીયો બનાવું છું। તો આજે પણ મેં મિત્રો કોશિશ કરી છે કે પીએમ કિસાન યોજનાનો 2022મો હપ્તો છે એ ખેડૂતના ખાતામાં ક્યારે જમા થઈ શકે છે। અત્યારે મેં ગૂગલ જીમની એઆઈ છે એને એક પ્રશ્ન કરેલો છે, અહીંયા હું તમને જણાવું તો અહીંયા મેં ગૂગલ જીમની એઆઈ છે એને પ્રશ્ન કરેલો હતો કે પીએમ કિસાન યોજનાનો 2022મો હપ્તો જે છે એ ક્યારે ખેડૂતના ખાતામાં જમા થઈ શકે છે। તો અહીંયા મને ગૂગલ જીમની એઆઈ દ્વારા મને માહિતી આપવામાં આવી છે અને ગૂગલ જીમની એઆઈએ જે માહિતી આપી છે એ માહિતી પણ મીડિયા રિપોર્ટના આધાર પર એમણે આપેલી છે, લેટેસ્ટ માહિતી આપેલી છે। અહીંયા એમણે જણાવ્યું છે મને કે પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા અંગે અત્યાર સુધીની જે વિગતો સામે આવી છે તે મુજબ અહીંયા જણાવવામાં આવ્યું છે હપ્તાની સંભવિત તારીખ જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર રીતે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મીડિયા અહેવાલો અને પાછલા વર્ષોના ટ્રેન્ડ મુજબ નીચે મુજબની શક્યતાઓ છે। અહીંયા સંભવિત તારીખ જે છે એ આપવામાં આવી છે। અહીંયા લખવામાં આવ્યું છે કે ઘણા અહેવાલો મુજબ 22મો હપ્તો હોળી 14 માર્ચ 2026 પહેલાં એટલે કે માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે। તો અહીંયા મિત્રો હોળી પહેલાં અને આ જે માર્ચ મહિનો છે એનું જે પ્રથમ અઠવાડિયું છે એમાં 14 માર્ચ પહેલાં ખેડૂતના ખાતામાં જે 2022મો હપ્તો છે એ જમા થઈ શકે એવું એમણે જણાવ્યું છે। અને પછી એમણે જણાવ્યું છે કે 4 માર્ચ 2026 કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં 4 માર્ચ 2026ની આસપાસ હપ્તો આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે। તો અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે કે 4 માર્ચ છે એની આસપાસ
તો 4 માર્ચ તો મિત્રો આવતીકાલે છે અને એની આસપાસ તો અહીંયા 14 માર્ચ આપવામાં આવી છે. તો બની શકે કે 14 માર્ચ પહેલાં અને આ જે માર્ચ મહિનો છે એના જે પ્રથમ અઠવાડિયું છે એટલે કે આ જ અઠવાડિયામાં આજે સોમવાર થયો છે. તો મારા ખ્યાલ પ્રમાણે મિત્રો આજે સોમવાર થયો છે. આવતા સોમવાર પહેલાં આપણને ગુડ ન્યૂઝ મળી જશે કે પીએમ કિસાન યોજનાનો 2022મો હપ્તો છે એ આ તારીખે જમા થશે. અહીંયા સંભવિત તારીખ જે છે એ આપવામાં આવી છે 14 માર્ચ 2026 પહેલાં અને 4 માર્ચ 2026ની આસપાસ. અને પછી અહીંયા મિત્રો સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. અહીંયા જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન પોર્ટલ પર સત્તાવાર નોટિફિકેશન આવવું જરૂરી છે. તો અહીંયા જણાવવામાં આવ્યું છે કે આ જે માહિતી આપી છે એ માહિતી જે છે એ મીડિયા રિપોર્ટના આધાર પર આપવામાં આવી છે અને કોઈ એજન્સીઓ અથવા તો કોઈ અહેવાલો જે મળ્યા છે એના આધાર પર આપવામાં આવી છે. હજુ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી અને સત્તાવાર જાહેરાત તમારે જોવી હોય તો પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને જોઈ લેજો. એમાં જ્યારે પણ 22મા હપ્તાની તારીખ ફાઇનલ થશે ત્યારે ત્યાં નોટિફિકેશન આપવામાં આવ્યું છે એવું જણાવવામાં આવ્યું છે. અને પછી મિત્રો જણાવવામાં આવ્યું છે કે સમયગાળો પીએમ કિસાન યોજનાનો જે છે એ ડિસેમ્બર અને માર્ચ નો હપ્તો જે છે એ સામાન્ય રીતે આ ગાળામાં જ આવતો હોય છે. તો મિત્રો પીએમ કિસાન યોજનાનો 2022મો હપ્તો છે એ લગભગ આ જે અઠવાડિયું છે એ અઠવાડિયામાં આવવાની પૂરી શક્યતા છે. કેમ કે પીએમ કિસાન પોર્ટલ પર મેં એક ખેડૂત મિત્રનું સ્ટેટસ ચેક કર્યું છે તો ત્યાં પણ મિત્રો જે છે એ 22મા હપ્તાનું ઓપ્શન છે એ લગાવી દેવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે 22મો હપ્તો છે એનું ઓપ્શન લગાવી દેવામાં આવ્યું છે અને 1થી કરી અને એમને 21 હપ્તા સુધી મળેલા છે અને હવે જે 22મો હપ્તો આવવાનો છે એ 22મા હપ્તાનું ઓપ્શન અહીંયા લગાવી દેવામાં આવ્યું છે. જો કે 22મા હપ્તાનું ઓપ્શન લગાવ્યા પછી અહીંયા જે એફટીઓ પ્રોસીડ યસ થવું જોઈએ એ હજુ થયું નથી. પેમેન્ટ સ્ટેટસમાં પેમેન્ટ પ્રોસીડ લખાવવું જોઈએ એ હજુ લખાણું નથી. તો આ જે અહીંયા બોક્સમાં કંઈ લખેલું જોવા નથી મળતું એનો મતલબ મિત્રો ટેકનિકલ ઇસ્યુ હોઈ શકે છે પોર્ટલ પર, એટલા માટે અહીંયા લખવામાં નથી આવ્યું. ઘણા બધા ખેડૂત મિત્રોને અહીંયા 22મા હપ્તાનું ઓપ્શન જોવા મળે છે અને એફટીઓ પ્રોસીડ ગ્રીન ટીકમાં યસ લખેલું જોવા મળે છે અને પેમેન્ટ સ્ટેટસમાં પેમેન્ટ પ્રોસીડ જોવા મળે છે. તો મિત્રો પીએમ કિસાન યોજનાનો જે 2022મો હપ્તો છે એ આ અઠવાડિયામાં આવવાની પૂરી શક્યતા છે. જો કે હજુ સુધી સરકાર તરફથી કોઈ પણ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી. તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌપ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે. તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.